નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદ જિલ્લામાં આગામી તારીખ 7મી 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી સરધંભે થનારી મતદાન કામગીરી સુચારુ રીતે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે સરકારી એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે મહિલા પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ દરમિયાન પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂતે તમામ વર્ગોમાં જઈને મતદાન સમયે ફરજ પર કાર્યરત મહિલા પોલિંગ સ્ટાફે કેવા પ્રકારની કામગીરી કરવાની રહેશે તેની વિગતો સાથેની જાણકારી આપવામાં આવી હતી। પ્રથમ તબક્કાના તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રી પોલ, પોલ ડે અને આફ્ટર પોલ ઈવીએમ, વીવીપીએટી, રિસીવિંગ, ડિસ્પેચિંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઈ હતી। તદુપરાંત તમામને ઈવીએમ, વીવીપીએટી અંગે હેન્ડ્સ ઓન ધ ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો, વોટર સ્લિપની સાથોસાથ ચૂંટણી પંચે સૂચવેલા વૈકલ્પિક અન્ય 12 દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઈ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઈ હતી। ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓને પોસ્ટલ બેલેટ ઈડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયા હતા। લોકસભાની ચૂંટણી દરમિયાન પોલિંગ સ્ટાફ જેવા કે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે। સરકારી એન્જિનિયરિંગ કોલેજ દાહોદ ખાતે આયોજિત આ તાલીમમાં તમામ મહિલા પોલિંગ સ્ટાફને વિષય તજજ્ઞો દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને દાહોદ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા આશરે 1045 મહિલા પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ માસ્ટર ટ્રેનર્સ અને વિષય તજજ્ઞો દ્વારા મહિલા પોલિંગ સ્ટાફને થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ દરમિયાન દાહોદ મામલતદાર શ્રી મનોજ મિશ્રા સહિત નાયબ મામલતદારશ્રીઓ અને મહિલા પોલિંગ ઓફિસરે તાલીમમાં ભાગ લીધો હતો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।